મહારાજનું આગમન કેમ થયું, 2-3 વાતોને આજે આપણે સમજવી છે. દરેકનું માણસ હોય ને, માણસ જન્મ્યો કહેવાય. અને જે જન્મ્યો હોય, જેનો જન્મ હોય એનું મૃત્યુ નક્કી હોય. જન્મે એને જીવ કહેવાય. અને જીવ હોય એ જન્મે, અને જન્મે ને મરે. જેનો જન્મ અને મૃત્યુ જેનું નક્કી છે એ ઘટમાળમાં જે આવી જાય એ બધા જીવ કહેવાય. ભગવાન અને ભગવાનના મુક્તો જન્મતા નથી, એ પ્રગટે છે, જન્મતા નથી. ભગવાન માટે, ભગવાનના મુક્ત માટે જન્મ શબ્દ ન વપરાય, અને વાપરીએ તો એ અપરાધ થાય. આવી કાર્ય સત્સંગની રીતિ છે, સમજ છે, આપણી સમજણ છે. જેનો જન્મ ને મૃત્યુ છે એના માટે જન્મ શબ્દ વપરાય, પરંતુ સંપ્રદાયની કાર્ય સત્સંગની રીતિ મુજબ બોલાય છે એવું, જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, એવો શબ્દ બોલાય છે. જન્મ્યા શબ્દ ન વપરાય, પ્રગટ્યા વપરાય. અને એટલે આજે આપણે મહારાજનો પ્રાગટ્યોત્સવ ઉજવીએ છીએ, જન્મોત્સવ નહીં. અને આનો પુરાવો છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં 142માં પ્રકરણમાં ગોપાળાનંદ સ્વામી માટે પ્રગટ્યા શબ્દ વાપર્યો છે, જન્મ્યા શબ્દ નથી વાપર્યો. શ્રીજી સાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. શબ્દ નિષ્કુળાનંદ સ્વામીની ભક્ત ચિંતામણીની 142માં પ્રકરણમાં વાપર્યો છે, પ્રગટ્યા શબ્દ વાપર્યો છે. જો ગોપાળાનંદ સ્વામી માટે પ્રગટ્યા શબ્દ વપરાતો હોય તો મહારાજ માટે તો વપરાય જ, પ્રગટ્યા જ વપરાય. ભગવાનને, ભગવાનના સત્પુરુષ જન્મતા નથી, પ્રગટ થાય છે. અને જે પ્રગટ થાય એ સદા પ્રગટ જ હોય, એ કદી પણ જાય નહીં. અને જન્મ્યો હોય એ કદી રહે નહીં. જે જન્મે ને કદી રહે નહીં, અને પ્રગટ થાય કદી જાય નહીં. એ સદા પ્રગટ હોય. ભલે આપણને દેખાય નહીં, પણ એ સદા પ્રગટ હોય, દિવ્ય રૂપે પ્રગટ હોય. અવરભાવ અદ્રશ્ય થયો હોય એવું દેખાડે કે ભગવાન આવ્યા ને ભગવાન ગયા ને એવું દેખાય, પણ હોય નહીં, હકીકતે હોય નહીં. એ લીલા છે એમની. શ્રીજી મહારાજ એટલા માટે આજે આપણે 2 વચનામૃત જોવા છે. આના અનુસંધાનમાં ભગવાન સ્વામિનારાયણે પુષ્ટિ કરી છે આ વાતની. આ વાત આપણી ઘરની નથી, પરંતુ આપણે એટલા માટે આજે આ વાત લઈએ છીએ કે આપણી ગેરસમજ ક્યારેય પણ ઊભી નહીં કરવી. આપણા માટે આવ્યા ને ગયા એ 2 શબ્દ ન વપરાય. ભગવાન સદા પ્રગટ છે. ભગવાને આજે આ બ્રહ્માંડમાં મનુષ્યોને મનુષ્ય જેવા દેખાયા એમ બોલાય, પણ આજે આવ્યા, જે આવે એ જવાના જ. પણ ભગવાન જેને આવ્યા ઉપમા આપી જવાના છે, આયા જ હોય. પરંતુ ભગવાન આવ્યા નથી એટલે જવાનું રહેતું નથી, સદા પ્રગટ છે. સેવક એક દ્રષ્ટાંત આપે છે. અમે 1997-98નું દ્રષ્ટાંત છે. અમે અમેરિકા હતા. હવે અમેરિકામાં દિવસ હોય ત્યારે અહીં રાત હોય, અહીં રાત હોય ત્યારે ત્યાં દિવસ હોય. હવે બન્યું એવું કે એક દાડો સવારમાં લગભગ ત્યાં 6:30 વાગેલા, 6-6:30. હવે એ વખતે અહીંયા તમે જુઓ તો અહીં રાતના લગભગ 8-9 વાગ્યા હોય. એટલે સેવકે ફોન કર્યો અમારે એક સ્વામીને કે અત્યારે કેમનું છે ત્યાં, કેટલા વાગ્યા? મને કે રાત પડી, સૂર્ય આથમ્યો હમણાં જ. કે આથમ્યો કે ઉગ્યો? કે આથમ્યો. અરે મેં કીધું સૂર્ય ઉગે છે. મને કંઈ આથમે છે.
અરે મેં કીધું ના હોય ભલા માણસ, સૂર્ય ઉગ્યા છે. તમને કે હાથમાં છે. અરે મેં કીધું ઉગ્યા છે, તાકે હાથમાં છે. હવે અમારી બેન રકઝક ચાલી ગઈ. હવે તમને પ્રશ્ન પૂછું કે અમે રકઝક કરતાં કરતાં સૂર્ય પાસે જઈએ કે ભાઈ તું હાથમાં જ કે ઉગે છે, તો સૂર્ય શું જવાબ આપે? સૂર્ય એવો જવાબ આપે કે હું હાથમતોય નથી ને ઉગતોય નથી, હું તો સદા પ્રગટ જ છું. અને વાત એમ જ છે ને પેલા, ખરેખર આથમમાં ઉગવાનું કેમ છે? પેલી પૃથ્વી ફરે છે. આપણો વિજ્ઞાનનો સિદ્ધાંત શું જ પેલા, પૃથ્વી ફરે છે એટલે આમ થાય, એટલે અહીંયા ઓલા આ વાહેલાવાળાને આથમતો દેખાય ને આ બાજુવાળાને ઉગતો દેખાય. આમ ફરીને પછી આમ આવે ત્યારે અહીં ઉગતો દેખાય ને એવું કંઈક છે ને. આપણે ભણવામાં એવું આવતું હતું ને પહેલાં, સૂર્ય પૃથ્વી ગોળ છે ને આમ સૂર્યની ચારે બાજુ ફરે છે, એટલે પેલો આમ ફરે એટલે એ સૂર્યની આમ. બાકી સૂર્ય તો છે ને, એક સૂર્ય છે ને છે, તો આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પણ છે ને છે. મુક્તો એ ક્યારેય આવતા નથી, ક્યારેય જતા નથી. છે બોલો જે બધા છે. અમારે એક સેન્ટરમાં હું ગયેલો, વડોદરા કે સુરત કે ક્યાંક મારે જવાનું થયેલું 10-15-20 વર્ષ પહેલાં. ત્યાં અમારા બાળ મંડળમાં હું ગયો એક વખત, બાળ સભામાં. મેં એક બાળકને પૂછ્યું કેટલા વર્ષથી, તારું નામ શું? મને નામ આપ્યું એને, જયમીન નામ હતું એનું. મને કે જયમીન. કે તને કેટલા વર્ષ થયા? તો કે 8 વર્ષ. તારા પપ્પાનું નામ શું? તો કે વિનોદભાઈ. એમને કેટલા વર્ષ થયા? તો કે એમને 8 વર્ષ. હું તો આમ જોઈ રહ્યો. અરે ભાઈ તને હું શું પૂછું છું જયમીન, તને ખબર પડે છે? તને કેટલા વર્ષ થયા? તો કે 8. પપ્પાને કેટલા વર્ષ? તો કે 8 વર્ષ. એટલે ના હોય પેલા માણસ, તું આમ કેમ બોલે છે? કંઈક સમજીને બોલ. કે ફરતી પ્રશ્ન પૂછો. મારો વટથી બોલ્યો, ફરતી પ્રશ્ન પૂછો. મેં કે કેટલા વર્ષ થયા તને? તો કે 8 વર્ષ. પપ્પાને કેટલા વર્ષ થયા? તો કે 8 વર્ષ. એટલે આ ભલામણા ના હોય આવું ક્યાંય દુનિયામાં હોય? પપ્પાનો છોકરો બે હરખા 1 વર્ષના ઉંમરનો હોય, એટલે હોય ક્યાંય? મારો વટથી કે મને કે સ્વામી સાચું કહું, તમે અટવાઈ ગયા નહીં? કે મારા જવાબમાં અટવાઈ ગયા. મા બેઠો મને કે તમે અટવાઈ ગયા નહીં? મેં કીધું અટવાઈ ગયો. મને કે સ્વામી તમે પ્રશ્ન એવું પૂછો છો તારા પપ્પાને કેટલા વર્ષ થયા? સ્વામી મને 8 વર્ષ થયા, મારા પપ્પાને 8 વર્ષ થયા, એટલા માટે કે હું જન્મ્યો ત્યારથી તે પપ્પા થયા ગયો. અને પપ્પા તરીકે એમને 8 વર્ષ જ થયા. કે તમે વિનોદબેન કેટલા વર્ષ થયા એમ કહો તો હું કહું 32 વર્ષ થયા ગયો. જબરો હોશિયાર કહેવાય કે નહીં? પેલા બોલો કાન પકડ્યા મેં તો, બોલો લાયો તો જબરો. એ કે હું જન્મ્યો પછી પપ્પાને કેટલા વર્ષ થયા એમ કહો તમે? પપ્પા તરીકે 8 વર્ષ જ થયા. મુક્તો સદગુરુ વૃંદાવન સ્વામીની વાતમાં એક બહુ સરસ પ્રશ્ન આવે છે. સ્વામીએ પૂછ્યું પુરાણી મહારાજ કઈ સાલમાં પ્રગટ થયા? કે સ્વામી 1838. સ્વામીએ બીજાને પૂછ્યું, અરે કેટલા વર્ષ મહારાજ ક્યારે પ્રગટ થયા? 1837માં. એટલે ક્યારે પ્રગટ થયા? 1837. સ્વામી કે ખોટી વાત. 1837માં ધર્મ પિતા અને ભક્તિ માતાના ઘેર પ્રગટ થયા. બાકી આપણા માટે પ્રગટ ક્યારે થયા? જ્યારથી આ સ્વામિનારાયણ ભગવાન જેમ છે તેમ ઓળખાણ પડી ત્યારથી આપણા માટે પ્રગટ થયા. ત્યારથી આપણા માટે પ્રગટ થયા. ભગવાન પ્રગટ હોય પણ ઓળખ્યા જ ન હોય તો આપણા માટે પ્રગટ નથી. આ પાછું થોડું પ્યોરિફાઈ થયું. મુક્તો ભગવાન મહારાજ કે જે પ્રગટ છે, સદા પ્રગટ છે. હવે એ બધું આ લીલા છે બધી. એટલે મહારાજ બોલ્યા છે વચનામૃત અમદાવાદ પ્રકરણનું 4થું વચનામૃત. આજે મારે 2 વચનામૃતના રેફરન્સ લેવા છે. અમદાવાદ 4થું, પંચાળાનું 7મું. જો સાંભળજો સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા છે. શ્રીજી મહારાજ મુનિમંડળ તથા હરિભક્ત પ્રત્યે એમ બોલ્યા, જે સર્વે સાંભળો, આજે એવી વાત કહીએ છીએ જે એમ કહીને મહારાજ બોલ્યા છે, અમે તો પ્રગટ થયા થકા. અહીંયા મહારાજ જન્મ્યા શબ્દ, કારણ કે પોતાના માટે એવું ના બોલાય હું પ્રગટ થયો. એટલે મહારાજ પોતાના માટે એવું બોલ્યા છે કે અમે તો જન્મ ધરતા થકા પણ અજન્મા છીએ, અને દેહ મુક્તા થકા પણ અજર અને અમર છીએ. આ વાક્યને આપણે થોડું સમજીએ. મહારાજ એક વખત કારિયાણીમાં બિરાજેલા, સ્વામિનારાયણ ભગવાન કારિયાણીમાં બિરાજેલા.
અને મહારાજ માટે એક ડોસીમાં છે ને તે પાયજામો લાયા, પાયજામો બનાવી લાયા, ફર્સ્ટ ક્લાસ પાયજામો બનાવી લાયા. તે ડોસીએ દૂરથી કહ્યું મહારાજને આ પહેરાવો ને, સભા વચ્ચે પાયજામો પહેરે તો મહારાજ મારો ભાવ પૂરો થઈ જાય. ગયો મહારાજને આવીને કહ્યું મહારાજ ડોસીમાં લાયા છે ને એનો આગ્રહ એવો છે કે આપ સભા વચ્ચે પાયજામો પહેરો તો હાવ. મહારાજ કે લાવો. મહારાજ ઊભા થઈ ગયા, પણ ઊભા થઈને એક બાજુની સાઈડમાં 2 પગ નાખવા માંડ્યા, 2 ચરણ એક બાજુ નાખવા માંડ્યા. સુરા ખાચર બેઠેલા મહારાજે કે મહારાજ પાયજામો પહેરતા આવડતું નથી, તમે હું કરવાનું, તમે શું કરશો? પાયજામો પહેરતા આવડતું નથી. મહારાજ કે સૂર્યા પાયજામો પહેરતા આવડતું નથી પણ કલ્યાણ તો આમ કરતા આવડે છે. કેવો મહારાજ કે જીવોના કલ્યાણ તો આમ કરતા આવડે. ચપટીમાં લાખોના કલ્યાણ કરીએ છીએ, એ મુક્ત અમને શીરો ફીરો બનાવતા ના આવડે, પણ આ આવડે, આ આવડે, એ આમ આવડે. દરેકના કામ જુદા હોય ને. એમનું સોંપેલું કામ છે ભાઈ, એમણે એમને આ સેવા આપી છે. એટલે એ માટે અમારી જોડે અડધી રાતે આવજો, પણ તમે એવા કામ લઈને આવો અમારી જોડે. ઓલા હોની મહાજનને કોઈ હોય ને બિચારે આખી જિંદગી હોનીનો ધંધો કર્યો, એને કે મને એક પેન્ટ સીવી આપ્યો, એ કંઈ લેગો પેન્ટ સીવી આપે, એને બિચારાને કેટલું કાઠવું પડે કહો છો. અને દરજીને તમે કહો કે લે મને હજામત કરી આપને, હવે એ બિચારો કરીએ કે બિચારો બોલો છો. એના દરેકના ધંધા જુદા હોય. હવે અમારો ધંધો જુદો, અને તમે અમને અમારી જોડે આવો, સ્વામી ઓલું કરી આપો, સ્વામી આ નથી, સ્વામી આ નથી, સ્વામી ઓલું નથી, સ્વામી ઓલું નથી. એટલે આ શું કરવા પૈસા પૈસા? જરાક તો ઓળખો બાપા. અરે મહારાજ શું કહે છે સાંભળજો. મહારાજ કે અમે તો જન્મતા થકા અજન્મા છીએ. હવે આરું આ ફીટ જ થાય એવું વાક્ય નથી. જન્મતા થકા અજન્મા છીએ. આવું ક્યાંય બને ભાઈ? જે જન્મે અને પાછો અજન્મો, આ વિરોધાભાસી છે બંને. કોઈ એવું બોલે કે અમાસની રાતે ચંદ્ર કેવો ખીલ્યો હતો. હવે આ 2 વસ્તુ શક્ય છે પેલા? અમાસની રાતે ચંદ્ર ખીલે, અને એમ કે શરદ પૂર્ણિમાની રાત્રિએ નર્યું અંધારું હતું. હવે આ 2 સેટ થાય એવું છે પેલા? શક્ય જ નથી 2 વસ્તુ જોડે. પૂનમની રાતે અંધારું ના જ હોય, અમાસની રાતે ચંદ્ર હોય જ નહીં. એના જેવું છે. એમ આ તો મહારાજ કહે છે અમે વિરોધી છે. અમે જન્મતા થકા અજન્મા છીએ. જન્મીએ છીએ ને છતાં અજન્મા છીએ. સમજાય એવું વાક્ય જ નથી. અને પાછા એમ કે છે દેહ મુક્તા થકા અમે અજર અને અમર છીએ. હવે જે દેહ મૂકે એને અજર અમર કહેવાય? બે વાક્ય જ વિચિત્ર છે, પરંતુ હાવ સાચું છે. મહારાજ એમ કહેવા માગે છે કે અમે દેહધારીઓને, જગતના જીવોને જન્મતા દેખાઈએ છીએ, પરંતુ અમે જન્મવું ને મરવું, દેહ મૂકો એ અમારા માટે નથી. અમે તો સદા પ્રગટ અને પ્રગટ છીએ. જન્મતું ને અજન્મવું એ અમારા માટે છે જ નહીં. એ માણસોને હોય, દેહધારીઓને હોય, જગતના જીવોને હોય. આ જન્મવું ને દેહ મૂકવું ને આ બધું ન હોય. અમે તો સદા અજર અને અમર છીએ, એટલે સદા પ્રગટ અને પ્રત્યક્ષ છીએ. મહારાજ સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે. જન્મવું ને જવું ને આવવું ને એ ભગવાનને વિશે નથી. અરે એના સત્પુરુષને વિશે નથી તો ભગવાનને વિશે ક્યાંથી હોઈ શકે? અરે તમને તમારે વિશે નથી. તમે જે માની બેઠા છો કે અમારે જન્મ છે ને આ જન્મદિવસ, આપણે મને કોઈ અમારી જોડે આવે ને જન્મદિવસ એટલે આ શું જન્મદિવસ ભલા માણસ? બોલો તમારે જન્મ અને મૃત્યુ નથી. હવે આપણે સદાય મહારાજે આપણને મૂર્તિમાં રાખ્યા છે, તો મૂર્તિમાં છે એને વડે જન્મદિવસ કેવો? એને જન્મદિવસ કેવો? તો તમારે નથી તો આમને ક્યાંથી, અને આમને નથી તો આમને ક્યાંથી? થોડું સમજાય એવું નથી. આ બધું થોડું ઉપરથી ઊંચી વાતો થોડી, પણ સમજ્યા સિવાય છૂટકો એ નથી ને ભાઈ. હવે અહીં બેઠા છીએ, बाबा बनना पड़ा तो हिंदी बोलना ही पड़ेगा. थोड़ा थोड़ा
હવે સમજવું તો પડશે, કારણ સત્સંગની સભામાં આવ્યા છે, એના મૂલ્યો છે. અને આના અનુસંધાનમાં શ્રીજી મહારાજે પંચાળાનું 7મું વચનામૃત, એમાં મહારાજે બહુ સરસ વાત કરી છે. આના જ અનુસંધાનમાં છે, રેફરન્સ છે કે શ્રી ભગવાનને વિશે મહારાજ બાપજીના શબ્દોમાં કહું તો અમાયા, બાપા અહીંયાથી શરૂઆત કર્યો. ક્યાંથી શરૂઆત કરે? અમાયા. અમાયા એટલે શું? અમારે વિશે ત્રિકાળને વિશે માયા નથી. ચોથા કાળમાં છે, આવું બાપજી કહે, એમ કેવો ચોથા કાળમાં છે. અને પછી ધીમે રહીને કે ચોથો કાળ છે, ચોથો કાળ છે નહીં. એટલે ત્રિકાળમાં ભૂત ભવિષ્ય અને વર્તમાન, એમાં ત્રિકાળમાં પણ ભગવાનને વિશે માયા નથી. હવે એ મહારાજે શું કે માયા નથી એટલે ભગવાનને વિશે જન્મ નથી, મૃત્યુ નથી, આવવાનું નથી, જવાનું નથી, આવું બધું ભગવાનને વિશે નથી. તો આવ્યા ગયા દેખાય છે એ શું? ત્યાં મહારાજ એક બહુ સરસ વાત કરે છે. મહારાજ કહે છે, શ્રીજી મહારાજ બોલે છે, મહારાજ એમાં એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. સમજ્યા? નટનું દ્રષ્ટાંત. શાનું દ્રષ્ટાંત આપે છે? પેલા નટનું દ્રષ્ટાંત આપે છે. મહારાજ કે એક નટનું મંડળ હતું. નટ લોકો પહેલા ગામડામાં રમવા આવતા, ખબર છે? નટ કહેવાતા, રામલીલાવાળા કહેવાતા, બધું જે જુદી જુદી ભાષા વપરાતી. લોકો નાટક ભજવતા, અને એમાં જે દોડે દિવસે જે કરે ને નટ કહેવાય. અને હવે એ નટ લોકોનું મંડળ રાજા પાસે, એમાંથી એક જે મુખ્ય નટ હતો ને, એ રાજા, નગરના રાજા પાસે જઈને પ્રાર્થના કરે છે કે હે રાજન, અમે અમારું મંડળ છે 15-20 જણનું, અને અમારા મંડળમાં અમે બધા ખેલ બહુ સારો કરીએ છીએ. મારી ઈચ્છા છે કે અમે કાલે સવારના 7 વાગે અમારે ટાઢા પર ખેલ કરવો છે. માટે તમે જો જોવા આવો નગરના ચોકમાં, સ્ટેજ ઉપર અમે ખેલ શરૂ કરીએ. આપ જો થોડો 1-2 કલાકનો ટાઈમ કાઢો તો અમે ગરીબ માણસો છીએ, અમારે કંઈક આશા હોય. આપ આવો તો ઝાઝા માણસો આવે, અને ઝાઝા માણસો જુએ તો અમને 2 પૈસા વધુ મળે, ઝાઝા મળે. તો આપ અમારી વિનંતીને માન આપીને જો પધારો તો સારું. રાજા દયાળુ હતા એટલે એમણે કહ્યું કંઈ વાંધો નહીં, જરૂર આવીશ. અને બીજે દિવસે, આગલે દિવસે સાંજે નગરમાં ઢંઢેરો પીટાયો. પહેલાંના જમાનામાં ગામડામાં તમને ખબર હોય, કંઈ પણ થવાનું હોય ને તો પેલો હાથ પાડવા નીકળે. હાથ પાડવા, ખબર છે? હાથ પાડે, ઢોલ વગાડતો જાય ને હાથ પાડતો જાય. એ ફલાણા શેઠના ત્યાં રીંગણા આવ્યા છે, આવવાનું, આનો હાથ પડાવ્યો, લેવા આવજો. બીજે દિવસે કોઈના ત્યાં જમણવાર હોય ને, કોઈના ત્યાં હોય ને, તો તે હાથ પાડે, ફલાણા ત્યાં કાલે બધાએ જમવાનું છે, હાગમઠે નોતરું છે, ધુમાડા બંધ ગામ છે, થાળી વાડકો લઈને બધા આવજો. ગામડામાં બધા થાળી વાડકાને ગ્લાસ લઈને 5 લોટા ભરીને જાય જમવા. આવો રિવાજ ગામડામાં હતો પહેલાં, અત્યારે છે કે નહીં મને ખબર નથી. હવે જતો રહ્યો ભાઈ. તો આ હાથ પડાયો આખા નગરમાં કે આવતીકાલે નગરના ચોકમાં નટ લોકોનો ખેલ છે, રાજા પોતે જોવા આવવાના છે, માટે બધા ગ્રામજનો, નગરજનો ખેલ જોવા માટે પધારજો. અને બીજે દાડે હવારમાં કહે છે ને, પેલા તમાશા ને તેડું હોય નહીં. અને ગામ આખું ભેગું થઈ ગયું, 1000-2000 માણસ ભેગું થયો, બધા ભેગા થયા. પેલા રાજા પોતે આવ્યા, એમનો સરસ મજાનું સ્ટેજ તૈયાર થઈ ગયું. રાજા એક બાજુ બેસી ગયા, બધા નગરજનો આવ્યા, અને 7 વાગ્યાનો ટાઈમ આપેલો. નટ બધા ભેગા થઈ ગયા, ઢોલ નગારા વાગ્યા, પૂરા થઈ ગયા. અને પેલો મુખ્ય નટ અને નટી એટલે સમજ્યા ને, એક્ટર ને એક્ટ્રેસ, સમજ્યા? એ 2 જણા આવીને સ્ટેજ ઉપર આંટા મારે, આમ ચારે બાજુ આમ મારે, સમજ્યા? અને આમ આકાશમાં જોયા કરે. અડધો કલાક સુધી આમ કર્યું એટલે પેલા રાજા ખીજાણા. રાજા કહે, લે એમ નવરા છીએ, સવારનો આવીને બેઠો છું, આ બધા આટલા બધા માણા બેઠા છે, અડધો કલાકથી આંટા માર્યા કરો છો આકાશમાં જોઈને, શું છે? શું દાટ્યું છે આ બાપનું? ઉપર જોયા કરે છે. ખેલ શરૂ કરો ને, નહીં તારે ઉઠીને બધા હાલતા થઈએ. બોલ્યો નટ કહે છે, રાજન, અમારો ખેલ શરૂ થઈ ગયો છે, પરંતુ
અત્યારે આકાશમાં દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું છે. અને એમાં અચાનક મને દેવોએ સાથ પાડ્યો છે કે અમારી મદદે આવો. એટલે મારે મદદે જવું પડશે, દેવોની મદદે આકાશમાં જવું પડશે. બધા સભાજનો સાંભળી દેલા કે આરો શું ફાંકા મારે, એનો કોઈ દેવ મામો હશે ને એને બોલાવતા હશે કે એને શું હશે, કેમ બોલાવતો હશે, શું આ ફાંકા મારે જ કે. અને ત્યાં એણે તો કહ્યું, રાજન હું જઉં છું, આ મારી ધર્મપત્ની છે, હું તમને સોંપીને જઉં છું. આ તો યુદ્ધમાં જઉં છું, કદાચ ત્યાં પાછું અવાય કે ના અવાય. અને કદાચ હું જીવતો આવું તો ઠીક છે, પરંતુ જો મારું મૃત્યુ થાય, હાથ પગ માથું બધું કપાઈને પડે, અને પછી મારી પત્ની પાસે 2 વિકલ્પ છે. એક, જો એને જીવવું હોય તો તમે એને આજીવન એની તમે સરભરા કરજો, એટલે કે એને આજીવન એનું આજીવિકાનું માથે લેજો, જવાબદારી લેજો, એનો નિભાવ રાખજો. અને જો એને મારી પાછળ સતી થઈ જવું હોય, એ જમાનામાં સતી થવાના રિવાજ હતા, એને મારી પાછળ સતી થઈ જવું હોય તો એને લાકડાની વ્યવસ્થા કરી આપજો. સતી થવું એટલે સમજ્યા ને, બળી મરવું હોય તો એને લાકડાની વ્યવસ્થા કરી આપજો. આટલું બોલીને એને તો સીધો ખિસ્સામાંથી એક કાચા સૂતરનો દડો આવડો મોટો હતો, હાંકળ 8, અને એને તો કાઢ્યો. આવો કંઈક દોરા આવતા હતા ને બધા, ગેંડા છાપ ને હાંકળ 8 ને આ બધા 2-4 આવતા, પણ રંગ્યા વગરનો. બોલ્યો દોરી પવડાવે ને, હા, એ પવડાયા વગરનો હાંકળ 8 દોરો ને એને તો ખિસ્સામાંથી દડો કાઢ્યો. ફિરકી બિરકીનો જમાનો એ વખતે નહીં, સમજ્યા. દડો કાઢ્યો ને એને તો આ ઉપર એક ઢેખાડો બાંધ્યો. અને જેમ નાનપણમાં તમે પેલા લંગરિયા નાખ્યા હોય ને, અને હજુ તે ગામડાવાળા બધા ઇલેક્ટ્રિકના ચોરી કરવા માટે લંગરિયા નાખતા હોય છે. હા, અને પાછા અહીં સભામાં આવીને શાહુકાર થઈને બેસી જતા હોય. હા, ખેતરમાં ચોરી કરી નાખે ને અહીંયા ડાયા ઢમરા જેવા થઈને બેસી જાય, ભગત થઈને આવડો મોટો ચાંદલો કરે. ના કરાય ચોરી આપણાથી. હો, આવી ચોરી નહીં કરવાની કોઈ દિવસ. સત્સંગ લજવાય, મહારાજ રાજી ના થાય. એટલે એવી રીતે એણે તો પેલા એ તો દોરો આમ લંગર નાખ્યું, અને આકાશમાં રીતસર દેખાતું બંધ થઈ ગયો. આ ઉપર દોરો લબડે, જેમ પેલું કૂવામાં રાંઢવું લબડતું હોય ને એમ. અને બધા જોઈ રહ્યા છે. એટલે હવે શું થશે? રાજા જોઈ રહ્યો છે, અને ઓલા એ તો ધડ 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 માંડ્યું. જેમ પેલા માઉન્ટેનિંગ કરવા નીકળ્યા હોય ને, નહીં ઓલા પર્વતારોહણવાળા દોયડા લઈને જતા, એમાં તો માંડ્યું ચડવા, ધડ 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 ધડ. હવે દોરી હાવ હાંકળ 8 ગમે એવી હોય તો તે પહેલાં એની ઉપર ઓછું કે એની ઉપર આમ આકાશમાં જવાય. અને આને તો માંડ્યું. એટલે આ બધા કે આમ મરી જશે, અલ્યા તૂટ્યો, અલ્યા દોરો તૂટ્યો, અલ્યા તૂટ્યો, અલ્યા તૂટ્યો, મર્યો મર્યો મર્યો. બોલતા રહ્યા, માવટો ચડી ગયો ઉપર, આકાશમાં દેખાતો બંધ થઈ ગયો. બધું દેખાતો બંધ થઈ ગયો. હાડ પહોંચી ગયો, જબરો જ કેવો. અને 2 મિનિટમાં તો તલવારોના બંદૂકોના મળ્યા અવાજ થવા, કડારા ભડારા. એ વખતે આવી એર સ્ટ્રાઇકનો જમાનો નહોતો. એ વખતે જમાનો જ આનો હતો, તલવારો બંદૂકો, વધુ તો નથી, બીજું કંઈ નહીં. ઓલી નહીં રાફેલનો જમાનો નથી, બીજો જમાનો કઈ શું, એવો જમાના જ ક્યાં હતા એ વખતે. એટલે આણે તો પેલું કડાકાન ભડાકાન તલવારો બંદૂકોના મળ્યા અવાજ થવા. બધા કે મારું યુદ્ધ શરૂ થયું, હમણાં બધા શરૂ થયું. વાત સાચી છે ને. અને 10-15 મિનિટ થઈને એમાં તો એક હાથ કપીને પડ્યો, પેલા નટનો નીચે. હવે એકલા હાથ ઉપરથી ખબર ના પડે કે ભાઈ કોનો હાથ છે. થોડી વારમાં બીજો હાથ કપીને પડ્યો, થોડી વારમાં 2 પગ વારાફરથી કપીને પડ્યા, અને થોડી વારમાં માથું કપીને પડ્યું ઉપરથી, અને જ્યાં મસ્તક કપીને પડ્યું, પેલી સ્ત્રી જોઈ રહી, કારણ આ તો મારા પતિનું મસ્તક છે. અને એને હાથમાં લઈને કલ્પાંત કરવા માંડ્યું, કાળા આંસુડે માથા પછાડવા માંડ્યા. અરે મારો પતિ મરી ગયો, મારો પતિ, કલ્પાંત કરવા માંડ્યો. બધા એને છાની રાખવા માંડી કે બેન કંઈ નહીં, જે થયું એ. રાજા ઊભા થઈ ગયા, કહ્યું કે બેન તું મારી દીકરી છે, હું તારો બાપ છું, સમજ, ચિંતા ના કરીશ, હું તારું આખી જિંદગી ભરણ પોષણ કરીશ, તને રહેવા મકાન આપીશ, બધી વ્યવસ્થા કરીશ, જે થયું એ ચાલ તું હું તારી
સરભરા કરીશ, તારું ભરણ પોષણ કરીશ. ચાલ તું રોવાનું બંધ કરે. ભાઈ બધાની આંખમાં આંસુ આવી ગયા. આખી ઓડિયન્સ બેઠેલું બધા રડી પડ્યા. એટલે ભયંકર કલ્પાંત કરે, નહીં મારે જીવવું નથી, હવે મારો પતિ મરી ગયો, હવે મારે જીવીને શું કરવું? અરે ભાઈ જીવ તું, તને કંઈ તકલીફ નહીં, નહીં મારે સતી જ થવું છે. આને તો જીત પકડી, મારે સતી થવું છે. અને તમે બધા અનુભવી છો, સ્ત્રી હઠ એટલે સ્ત્રી હઠ. અને પેલી સ્ત્રી હઠ કરી કે નહીં મારે તો મરી જ જવું છે, મને લાકડાની વ્યવસ્થા કરી આપો. રાજાએ ઘણું સમજાવી, અંતે અરે ભાઈ નહીં, ભાઈ નહીં, મારે અહીં જ મરવું છે, કે બસ અહીં જ મારી અહીં જ લાકડા લઈ આપો. બીજી અઠ કરી અહીં જ. એટલે આ ભાઈ આ ગામ વચ્ચે, નગરનો ચોક વચ્ચે ના, મારે સ્મશાનમાં જઈને નહીં, અહીં જ. અને ધારે કરાવે, હવે કલ્પાંત કરી જાય, નહીં અહીં જ. અને રીતસર રાજાને લાકડા મગાવવા પડ્યા, ગાડી ભરીને લાકડા આવી ગયા. જેને ગોઠવતા સરસ આવડતું હતું એ બધા 2-4 તમે જો 14 આવી ગયા, ગોઠવ્યા. હા, કારણ કે આના સ્પેશિયાલિસ્ટ હોય પાછા, આના સ્પેશિયલ, બધાને ના આવડે આવું બધું. અને લાકડા ગોઠવાઈ ગયા. પેલી સ્ત્રીએ તો ખરેખર એના પતિના અંગ ભેગા કર્યા. અને બધા ગામવાળા જોઈ રહ્યા, ખરેખર બિચારી જો સારું વિવાહનું 12મું થઈ ગયું, આયા હતા ખેલ કરવા, 2 પૈસા કમાવા, અને સારું આ શું થઈ ગયું. અને પેલી સ્ત્રીએ તો પેલી ચિતામાં બેસી ગઈ, લાકડાને પેલી શું કહેવાય, અગ્નિ શું કહેવાય, એ શું કહે, લાકડા ખડકે એને શું કહે, એ તો હળગાયા પછી ચિતા કહેવાય. પણ જે હોય સમજી ગયા ને આપણે, જે હોય એની ઉપર બેસી ગયા. અને પછી એને તો હવે એમાં પછી એને રીતસર એના પિતાના અંગો લઈને બેસી ગઈ. સતીત્વના પ્રભાવે એને તો જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત કર્યો. અને ભડ 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 માંડ્યું હળગવા, લાકડા માંડ્યા હળગવા. એ સ્ત્રી હળગવા માંડીને એના પતિના અંગે હળગવા માંડ્યા. બધાની આંખમાં આંસુ આવી ગયા. બિચારી, બિચારી હાલ્યું જા. અને જ્યાં અડધી હળગી હશે ને, હજુ બધા જોઈ રહ્યા છે. અને ત્યાં તો પેલો દોરો હજુ લબડતો હતો. અને દોરા લબડતા, દોરા ઉપરથી પેલો ખટ 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 પેલો નટ ઉતરે હેઠો. બધા કે આવ્યો. અને આવીને તો ધડ દઈને ધડાકોમાં નીચે ઊભો રહ્યો. અને ઊભો રહીને કે રાજા પાસે જઈને સલામ કરી. રાજા આનંદના સમાચાર, દેવોની જીત થઈ ગઈ છે અને દાનવો હાર્યા છે, અને મને હેમખેમ પાછો મોકલી આપ્યો છે. મને કંઈ નથી થયો, જો લસર કોઈ પડ્યો નથી, લહર કોઈ પડ્યો નથી, કાંઈ થયું નથી, હું હેમખેમ આવી ગયો છું. બધાએ આશ્ચર્ય તો મારું બેટું તો હમણાં ઓલું માથું કપાઈને પડ્યું હતું ને, હાથ પગ કપાઈને પડ્યા હતા ને, આ બધું શું, આ શું બધું? આ તો હજુ જીવે છે મારો, કશું થયું નથી. રાજન, મારી સ્ત્રીને હું તમને હોપીને ગયો તો, મને પાછી આપી દો. લે, રાજા કે અલ્યા ભાઈ, આ જો બાજુમાં જો, પડખે જો, તું જો, લાકડા ખડક્યા છે, અડધી અળગી ગઈ, તું અડધો અળગી. અરે પણ હું જીવું છું, છે અળગી ગયો કે તારી પત્ની તો બળી મારી, એનું શું? આ બધા આખા આટલા બધા માણસોની વચ્ચે જો હજુ હળગ્યા છે. અરે રાજા, ખોટું ના બોલો, મેં આવી ખબર નહીં તમારી દાનત બગડશે. રાજા થઈને તમે આ ધંધો માંડ્યો છે, તમારો વિશ્વાસ કોણ કરશે? લાવો મારી સ્ત્રી આપી દો પાછી. આને તો રાજાની જોડે જીદ કરવા માંડી, મારી પત્ની આપી દો. અરે ભાઈ, બળી મારી. અરે તમે તમારા સિંહાસન પાછળ હંતાડી છે, મારી પત્નીને તમે સિંહાસન પાછળ હંતાડી જ. કે બોલ્યો કે હંતાડી એટલે લઈ લે. અને બોલ્યા તો રીતસર સિંહાસન પાછળ આમ હાથ નાખી અને લાઈન ઊભી રાખી આગળ. જો આ રહી મારી બને. લે, બધા જોઈ રહ્યા તું આ બળે છે એ શું, હળગે છે એ શું, હમણાં કપાણો એ શું, મર્યો એ શું, આ બધું શું ને, બે ઊભા છે એ શું, સામે ઊભા છે એમ કેમ સાક્ષાત એ શું? પેલો નટ હાથ જોડીને કહે છે, રાજન, બુદ્ધિ કામ નથી કરતી ને, તમારી બુદ્ધિ કામ કરતી નથી ને, આ બુદ્ધિથી પરનો વિષય છે. આ અમારી નટની કળા છે. બધાને હળગી ગયો ને, બળી ગયો ને, કપાઈ ગયો ને, મરી ગયો ને, આવું બધું દેખાણું એ તમને બધી નજરબંધી છે. એ બધું તમને દેખાણું એવું, બાકી ખોટું છે. અમે મર્યાય નથી ને, બળ્યાય નથી ને, કપાણાય નથી ને, ગયાય નથી ને, આયાય નથી ને. જ્યાં અહીંનો અહીં જતો, હું અહીંનો અહીં જતો, એ અહીંની અહીં જતી.
આ બધું તમને આવું દેખાણું, બાકી અમે ગયાય નથી ને આયાય નથી ને મર્યાય નથી ને કપાણાય નથી ને બળ્યાય નથી. આ બધું તૂતમ તૂત હતું, બધું ખોટમ ખોટું હતું. નટ મર્યોય નથી ને બળ્યોય નથી, આયોય નથી ને ગયોય નથી ને કપાળોય નથી, નટી કશું બધા અમે એમ કેમ છીએ. અને જો તમારી સામે ઊભા છીએ કે નહીં, આ અમારા ડ્રામાનો, અમારી કળાનો અમારો પહેલો એપિસોડ પૂરો થયો. હા, એપિસોડ એટલે સમજો છો ને બધા? બહુ સારું સમજો છો તમે, નહીં તમારા છોકરાના છોકરા સમજતા હશે એપિસોડમાં. અને એ પહેલો એપિસોડ પૂરો થયો, સમજ્યા? માટે જે તમે રાજી થયા હોય, રાજા તો ખુશ થઈ ગયા, રાજાને રાજી થયા હોય તો અમને જે ઇનામ આપવું હોય આપી દો. અમારું નાટક જોઈને, અમારું નાટક, અમારો ડ્રામા પૂરો થયો, એક અંક પૂરો થયો, હજુ પાછળ બાકી છે. રાજા અને બધાએ ખુશ થઈ ગયા. આખી સભામાં તાળીઓના ગડગડાટ થયા. મુક્ત અહીંયા રાજા તો ખુશ થઈ ગયો. અને રાજાએ દિવાનજી બાજુ બેઠેલા દિવાનજીને કહ્યું, દિવાનજી જાઓ, 25 ઘોડા લઈ આવો, 7 હાથી લઈ આવો, 5 લાખ રૂપિયા લઈ આવો, આટલા રથ લઈ આવો, આ બધું આપી દો નટની બેને ઇનામ આપી દો. કે શાબાશ શાબાશ શાબાશ, આવો મેં નટ કોઈ દાડો જોયો નથી, શાબાશ. અને રીત સર 5 લાખ રૂપિયા, એ જમાનામાં 5 લાખ રૂપિયા એટલે ઘણી મોટી રકમ કહેવાય. 5 લાખ રૂપિયા આવી ગયા, ઘોડા આવી ગયા, હાથી આવી ગયા, બધું આવી ગયું બધા. અને ત્યાં તો બધા જોઈને આટલું બધું ઇનામ, આવડું મોટું ઇનામ આવ્યું. અને બધું આવી ગયું સ્ટેજ ઉપર. ત્યાં તો બધા બીજા નટની પાછી મંડળીમાં બધા 15-20 જણા હતા, બધા પાર્ટનર્સ. એ બધા આવીને કે બોલ્યા નટને કે, એ ચાલો પાડો ભાગ પાડો, આપણે બધા ભાગીદારો છીએ, અમારો ભાગ પાડો. અરે શાનો ભાગ? મર્યા અમે, કપાણા અમે, ગયા અમે, ઉપરથી દોરો તૂટ્યો હોત ને હાડકા ભાગી ગયા હોત તો તમે કોઈ જોડે આવવાના હતા? એટલે હળગ્યા અમે, બળ્યા અમે, અને તમને શાનો ભાગ મળે? અરે આપણી પેઢી છે, જે કરીએ એકબીજાને ભાગ મળવો જોઈએ. અને આ તો બાજી કરી મૂકી. અને બધાની જોડે તલવાર હતી, મારીને કાપીને 15-20 લાશો પડી ગઈ સ્ટેજ ઉપર. બોલો, લોહી લોહાણ, બધા કપાઈ ગયા, મરી ગયા. અને આ લોકો પેલા બધા હારા ડફોળ છે, હારા મૂર્ખાઓ, હારા આટલું બધું આપ્યું, વાપરતા નથી આવડતું. હારા વેચી ખાધું હોય તો એમને જિંદગીમાં ખૂટે જ નહીં. હારા મૂર્ખા છે. રાજાએ એનાઉન્સ કર્યું, જાઓ શબવાહિનીઓ બોલાવો. હે દિવાનજી, બધી શબવાહિની એટલે સમજ્યા ને, પેલા ડેડ બોડીને લઈ જાઓ, સ્મશાનમાં લઈ જઈને બધાને હળગાવી દો, આપણે હાથીને બાંધી દો, ઘોડાને લઈ જાઓ પાછા, 5 લાખ તિજોરી મૂકી દો. આ બધા ડફોળ નીકળ્યા, હારા ભંગાર નીકળ્યા બધા, સમજ્યા? અને બધું લઈ ગયા. 5 લાખ તિજોરી મૂકી દીધા, ઘોડાએ ઘોડશાળમાં જઈને બાંધી દીધા, હાથી ખાનામાં બાંધી દીધા, સમજ્યા? બધું ત્યાં જઈને મૂકી દીધું. અને રાજા ઘેર જતા રહ્યા, ખાઈ પીને હોઈ ગયા, કે લોકોએ ઘેર જતા રહ્યા. હારા ભંગાર છે કરતાં 4-5 દિવસ થયા અને રાજા ઉપર એક આવડો મોટો ઈમેલ આવ્યો. હવે આજના જમાનામાં ઈમેલ જ કહેવાય ને પેલા, હવે ટપાલ ના બોલાય. ઈમેલ આવ્યો, એમના કોમ્પ્યુટરમાંથી નીકળી કોપી, અને એમાં લખેલું, હે રાજન, તમે અમને ઓળખ્યા હશે, અમે બધા નીચે દસ્તક સહી કરનારા તમામ નટ અને નટીઓ નીચે અમે સહી કરી છે. અમે કોઈ મર્યા નથી, અમે કોઈ બળ્યા નથી, અમે કોઈ કપાણા નથી, અમે હેમખેમ છીએ. આવતીકાલે તમારે ત્યાં પધારવાના છીએ, બધી આખી ટોળી આવી જવાની છે. અમે બળ્યા નથી, સ્મશાનમાં તમે હળગાવી દીધા, અમે કંઈ હળગ્યા નથી. અરે તમારા હાથી ઘોડા અમારી જોડે આવી ગયેલા છે, 5 લાખ રૂપિયા એમને સહયોગ મળી ગયેલા છે. પણ એ પહેલો એપિસોડ જે ભજવ્યો હતો ને, એનું મહેનતાણું મળ્યું છે. અમે બધાએ ભેગા થઈને જે બીજો એપિસોડ ભજવ્યો એનું મહેનતાણું બાકી છે, માટે મોકલી આપજો. અને કાં તો અમે આવશું, તૈયાર રાખજો. બોલો, રાજા જોઈ રહ્યો, મારું હરું આ બધા જીવે છે, તો આ બધા હળગાવી દીધા એ શું, આ બધા મરી ગયા એ શું, આ બધું શું થયું? સમજ્યા? રાજા તો બધા આશ્ચર્યમાં, બીજે દળ આવ્યા, આપો અમારું મહેનતાણું. મુક્તો મહારાજ આના અનુસંધાનમાં આ પ્રસંગને પંચાળાના 7મા વતનામૃતમાં વર્ણવે છે. મહારાજ કે જેમ નટની કળાને જે જાણતા હતા, એ બધા જે નટ ને નટીઓ હતા ને, એમને આ બધી ખબર હતી કે આ બધું તુતમ તુત છે, આ બધું હિપ્નોટાઇઝ છે. એમને ખબર હતી કે આ બધું દેખવા માત્ર છે, કે મરી ગયા ને કપાઈ ગયા ને જતા રહ્યા ને આયા ને શબવાઈની આવીને બધું આ બધું બાકી ખરેખર નટ મર્યોય નથી
નટ બળ્યોય નથી, નટ આવ્યોય નથી, નટ ગયોય નથી. નટ તો જ્યાં હતો ત્યાં જ છે, જેવો હતો તેવો જ છે, જેમ હતો તેમ જ છે. એમ જો નટની કળાને જો આપણે જાણી શકતા ન હોઈએ તો આ નટવરની કળાને કેવી રીતે જાણી શકાય ભાઈ? આ તો નટવર છે, નટવર છે ને ભાઈ, એની કળા કેવી રીતે જાણી શકાય? ભગવાન આવ્યા નથી, ભગવાન ગયા નથી, ભગવાન સ્મશાન, ભગવાન લક્ષ્મીવાડીમાં અગ્નિ સંસ્કાર પણ કર્યો નથી, એમનું શ્રાદ્ધ હોય લ્યા એમ ભલામણ. આ બધું મહારાજે દેખાડ્યું. એ ભગવાન ગઢડામાં આટલા વર રહ્યા ને, વડતાલમાં આટલા સમય રહ્યા ને, અમદાવાદમાં આટલા સમય રહ્યા ને, અગતરાયમાં રહ્યા ને, પંચાળામાં રહ્યા ને, લોયામાં રહ્યા ને. આ બધું મહારાજની નટની કળા છે, નટવરની કળા છે, લીલા છે, એમની લીલા કહેવાય. બાકી ભગવાન તો જ્યાં છે ત્યાં જ છે, જેવા છે તેવા છે, જેમ છે તેમ જ છે, અને જે છે તે જ છે. મુક્તો એમની કળાને પામી શકાય નહીં. હવે એમનો શું પ્રાગટ્ય દિન આપણે ઉજવવાના પહેલાં? શું જ આ પ્રગટ્યા પણ છતાંય અવરભાવ છે આપણો, એટલે આપણા અવરભાવને આપણે અમાન્ય રાખવા માટે, અવરભાવની અમાન્ય રાખવા માટે આપણે આ પ્રાગટ્યોત્સવ ઉજવીએ છીએ. બાકી સમજણ તો આવી જ રાખવાની, સદા પ્રગટ છે હરિમુજ સાથે, કે સર્વપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન જીવનું ફદલ કરે કલ્યાણ. મહારાજ સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે, સર્વોપરી છે, સદા પ્રગટ છે. એ સિદ્ધાંત આપણને આપવાને માટે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે. આજે મહારાજના પ્રાગટ્યનું એક કીર્તન લેવું છે કે પ્રગટ્યા પોતે પરમ દયાળો, પ્રગટ્યા પોતે પરમ દયાળો, શ્રીજી કૃપાળો. પ્રગટ્યા પોતે પરમ દયાળો, શ્રી કૃપાળો. દુખિયા દેખી જીવ માયાના, દુખિયા દેખી જીવ માયાના, કરવા તેના કાજ. દુખિયા દેખી જીવ માયાના, દુખિયા દેખી જીવ માયાના, કરવા તેના કાજ. પ્રગટ્યા પોતે પરમ દયાળુ, શ્રીજી કૃપાળુ. આજ શાના માટે પ્રગટ થયા? દુખિયા દેખી જીવ માયાના, દુખિયા દેખી જીવ માયાના, કરવા તેના કાજ. જીવો બિચારા દુખિયા હતા, ગડમથલ કરતા હતા માયાના પ્રવાહમાં. જન્મ ને મરણ એ બધાના અનંતના જન્મ મરણથી વિરક્ત કરવાને માટે, પોતા જેવા પુરુષોત્તમ રૂપ પાત્ર કરવાને માટે સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં અવરભાવમાં દેખાયા. હવે મહારાજ જ્યારે પ્રગટ થયા એ પહેલાંની આ આખો પ્રસંગ, આખું કીર્તન સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં વાત આવે છે. એના આધારે, નિર્ગુણ બાપાની વાતોના આધારે આ કીર્તન બનાવ્યું છે. નિર્ગુણ બાપાની વાતોમાં લખ્યું છે કે એક સમયે અક્ષરધામમાં મહારાજ સભા કરીને બેઠા હતા અને મહારાજે પોતાના મુક્તોને પૂછ્યું કે મુક્તો, આપણા અક્ષરધામમાં જીવો આવતા કેમ નથી? અક્ષરધામે વાત કરે છે, અક્ષરધામે વાત કરે છે, મુક્તોને મુનિવર. અક્ષરધામે વાત કરે છે, મુક્તોને મુનિવર. કેમ જીવોના કલ્યાણ કરવા, કેમ જીવોના કલ્યાણ કરવા, બોલો થઈ તત્પર. મહારાજ પૂછે છે, હે મુક્તો, આપણે અનંત જીવોના કલ્યાણ કરીને બધાને મૂર્તિમાં લઈ આવવા છે, તો આપણે શું કરશું? ચલો આપણે બધા મિટિંગ ચાલે છે, ભગવાનની મિટિંગ ચાલે છે, સમજ્યા?
આ બધી આપણી ભાષામાં બધું આ વાપર્યું છે. આપણી મિટિંગ થાય ને આપણે મિટિંગમાં નિર્ણય લઈએ ને આવું બધું હોય ને પહેલાં, એટલે આપણે જેવાની જોડે આપણા જેવાની જોડે આવી રીતે જ વાત કરવી પડે. બાકી પ્રભાવમાં કંઈ મિટિંગે નથી ને ત્યાં વાર્તાલાપે નથી ને ત્યાં ભેગા થઈને બેહવાનું નથી ને ત્યાં તો નર્યું શું છે પહેલાં, એ સુખ 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 તમે કહેશો પણ કેવું સુખ, કેવું સુખ, કેવું સુખ, અમને કંઈક બતાવો તો ખબર પડે કેવું સુખ. સદગુરુ વૃંદાવન સ્વામી એક વખત ગામડે ગયેલા, એક ગામમાં ગયેલા અને એક હરિભગતનો છોકરો અને એના બાપા બે બેઠેલા. સ્વામી સુખની વાતો કરે, સ્વામી મૂર્તિના સુખની વાતો બહુ કરતા. એટલે સ્વામી કે સ્વામી આ તમે નર્યું સુખ સુખ સુખ, ભગવાનના ધામમાં મૂર્તિમાં બહુ સુખ છે, બહુ સુખ છે, બહુ સુખ. તે કેવું સુખ, સુખ હોય કેવું? કે બહુ હોય. પણ કેવું હોય? ગળ્યું, ખાટું, ખારું, મીઠું, મોળું કેવું હોય એમ તો બોલો. કે એની વર્ણન ના થાય, બહુ હોય. પણ કંઈક તો બોલો કેવું એમ. તો કે બહુ સુખ હોય, બહુ સુખ. અરે પણ કેવું એમ તો કહો. તો કે બહુ હોય, બહુ હોય. એટલે આ પણ કંઈક મને ને કંઈક આમ દિશા તો બતાવો. ભૂલ્યો હવે આદું ખાઈને મંડ્યો, પાછળ પડ્યો. હવે આ વાર્તાલાપ ચાલતો હતો ને એ પટેલનો છોકરો ઘેરથી દોડતો દોડતો આવ્યો. દાદા 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 દાદા, મારી મમ્મીએ આજે પેલી છાશ બનાવી ને તે તાજું તાજું માખણ ઉતર્યું હતું, ત્યાં તાંડું ભરીને મોકલ્યું છે સંતો માટે કે જા સંતો આવ્યા છે આપીએ જા. તે તાંડું ભરીને માખણ લાવ્યો છે. એટલે સ્વામી કે એ છોકરા લાય લાય માખણ લાય, માખણ લાય. સ્વામીએ માખણ લઈ લીધું હાથમાં. સ્વામી કે પટેલ મોઢું પોળું કરો છે. સ્વામી આમ આંગળીમાં લઈને માખણનો લોંદો લઈને પટેલના મોઢામાં મૂકી દીધો. ખાઈ જાઓ. મજા પડી જાય માખણનો લોંદો. પટેલ ખાઈ ગયા, ચપ 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 ચાટી ગયા. સ્વામી કે બોલો માખણ કેવું લાગ્યું? અરે સ્વામી બહુ મીઠું. પણ કેવું મીઠું? અરે બહુ મીઠું. પણ કેવું મીઠું એમ બોલો ને. અરે બહુ મીઠું, એ તો ખાવ તો ખબર પડે ભાઈ. તારા આય તે જે માણે એને ખબર પડે. એક માખણ તે બીજું બોલાવીશું. માખણમાં શું કહું? ખારું કહો, ખાટું કહો, શું કહો? જેને માખણ ખાતું એને ખબર પડે. મીઠું એ બીજો શબ્દ જ ના બોલે. બહુ મીઠું, બહુ મીઠું, બહુ મીઠું. એમ એક માખણનો જો વર્ણન ના થઈ શકતું હોય તો ભગવાનના સુખનું વર્ણન એ તો જે અનુભવ કરે એને ખબર પડે ભાઈ. અનુભવીને ખબર પડે. એ બોલવાનો વિષય. શાસ્ત્રમાં જેટલું લખાય ને, આ જેટલું શાસ્ત્રમાં લખાય ને એ અવરભાવનું જ લખાય. પરભાવનું લખી જ ના હકાય, બોલી જ ના હકાય. બોલાય જ નહીં, લખાય જ નહીં. ત્યાં શાસ્ત્ર ડાબી બાજુ મૂકી દેવા પડે. એ અનુભવની વાતો જુદી છે. અમારે તમને બધાને ત્યાં પહોંચાડવાનો સંકલ્પ છે ભાઈ, એટલે આ વાતો કરીએ છીએ. પણ ખાલી તાળી પાડે ના મેળ પડે, ખાલી આમ 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 એમ કરો એમ ના મેળ પડે ભાઈ. હવે અત્યારે તો આની ઉપર જઈએ. શું કહે છે મહારાજ? મિટિંગ ભરીને બેઠા છે. પોતાના સંતો ભક્તોને મહારાજ કહી રહ્યા છે. મહારાજ કહે ભાઈ તમારે આપણે આ બધા મૂર્તિના સુખમાં લઈ આવ્યા છે, શું કરશું? એટલે કે છે લાડી લાજે પોતાના તેને શ્રીજી કહે કરી પ્યાર. લાડી લાજે પોતાના તેને શ્રીજી કહે કરી પ્યાર. મહારાજ કહે છે પોતાના મુક્તોને ચાલો મુનિઓ દર્શન દઈએ, ચાલો મુનિઓ દર્શન દઈએ. ભરત ખંડ મોજા. ચલો અમારી સાથે તમે આવો, અમે તમે બધા ભરતખંડમાં જઈએ. ભરતખંડ જોયો તમે પહેલાં? આ ભારત દેશની ભૂમિ પર આપણે જઈએ અને ત્યાં જઈને બધા એને પકડીને એમના જેવો આપણે માણસ જેવા માણસ થઈ જઈએ. અને જો સજાતીને હેત થાય, માણાને માણામાં હેત થાય, આપણે માણા જેવા થઈએ, આપણી જોડે હેત કરાવીએ અને પછી પકડી લઈએ. ક્યાં પકડી લઈએ પહેલાં? આપણી જોડે મૂર્તિના સુખમાં. આના માટે ભગવાનને ભગવાનના મુક્તો મનુષ્યોને મનુષ્ય જેવા દેખાયા ભાઈ. એના માટે થયા. અને વાત સાચી છે કે નહીં? પેલા નિર્ગુણ બાપાની વાતમાં એક સરસ વાત આવે છે. સ્વામી કે એક બહેન હતા, તે ગામના તળાવે રોજ પાણી ભરવા જાય, કપડાં ધોવા જાય. ગામડામાં પહેલાં ગામના તળાવ બધું જતું, સમજ્યા? ગામમાં ગામડું હોય ને તળાવમાં લોકો તો કપડાં ધોવા જાય, પાણી ભરવા જાય. ત્યાં બેન એમનું નાનું છોકરું 2 વર્ષનું તે એને કેડમાં બેહાડીને લઈ જાય.
એ કપડાં ધોતા હતા, ઓલે છોકરાને બાજુ મૂક્યાનું, છોકરું રમતો રમતું પાળી ચડીને જતું રહ્યો પેલી બાજુ, ઓલી બાજુ જતું રહ્યો. બેન કપડાં ધોઈ રહ્યા, એટલે મારું છોકરું ક્યાં ગયું, મારું છોકરું ક્યાં ગયું, મારું છોકરું ક્યાં ગયું. તે તો છોકરાને હોદ કરવા માંડ્યો, છોકરું મળે નહીં ક્યાંય. અને બેન તો રોવા માંડ્યા, એટલે મારું છોકરું ખોઈ ગયું, મારું છોકરું જતું રહ્યું, મારું છોકરું તે ઉપર ગયા, આમ ગયા, તેમ ગયા, બધે ક્યાંય મળે નહીં. કોકે કીધું કે પેલી બાજુ બધા છોકરા, પેલી બાજુ તમારું છોકરું જતું જોયું હતું, પેલી બાજુ. એક બેન તો પેલી બાજુ દોડ્યા, અને ત્યાં એક બખોલ ભાળી, બખોલ પેલી શિયાળિયાની બોર્ડ હોય ને એવી, એમ બખોલ, કૂતરાની બખોલ કહેવાય, તેવી એક આંકડી બખોલ છે. એમણે આમ નજર કરીને ત્યાં બખોલમાં બેઠેલું પેલું છોકરું, એમ કેમ હો, પણ બખોલમાં બેઠેલો, રમતું રમતું ત્યાં જતું રહેલો. પેલા થોડીક નિરાશ થઈ, બેટા બેટા અહીંયા બેટા 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 ચાલ મુન્ના 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 આમ આમ કરવા માંડ્યું. અને પેલું તો હસતું હસતું એને મજા પડી ગઈ, એ તો આમ પાછું પડતું જાય. ઓલું છોકરું બેઠેલું આમ પાછું પડતું જાય, પાછું ને પાછું જતું જાય, નહીં આવ આમ આમ કર્યા કરે, નહીં આવ આમ કરતું કરતું પાછું પડતું જાય. ઓલી માં એની મમ્મીને બોલાવે, એનો હાથ થોડેક જાય, આગળ જાય નહીં. એટલે બેટા પાછું આવે, બેટા આમ આવે બેટા, અને એ અંદર પહેતું જાય. હવે એની માને ચિંતા શું થઈ ગઈ પેલા, કે અંદર ઊંડું જતું રહેશે, હાંકડું હોય, અને જો હલવાઈ જશે તો કોળીને કાઢશે કેવી રીતે, કારણ કે અંદર તો જવાય એવું નથી આપણાથી. ઓલી એની માં બોલાવે, પણ પેલું આવે ને એને મજા પડે ને, અંદર ને અંદર જતું જાય, બખોલમાં જ પહેતું જાય. એની માં તો કલ્પાંત કરવા માંડ્યો, કોઈ મારું છોકરું હવે એને કાઢવું કેવી રીતે, અંદર ઊંડું ઊંડું જતું હતું, અને હલવાઈ જશે તો મુશ્કેલી થશે. રોતી હતી ત્યાં એક તમારા જેવો હોશિયાર માણસ નીકળ્યો, સમજ્યા, અને ત્યાંથી શું કેમ બન રડો છો, અરે પણ મારું છોકરું અંદર હલવાઈ ગયું છે. બેન તમે આગા જાઓ, તમારાથી છોકરું બહાર નહીં નીકળે, તમે 7-8 છોકરાને પકડી લાવો, એ રમતા કરી દો, રમકડા આપીને રમતા કરી દો, તમે જતા રહો બાજુ, ખસી જાઓ, હંતાઈ જાઓ બાજુ. 7-8-10 છોકરાને લાયા, હરખે હરખા બધા છોકરા આગળ આવીને ઓલા બખોલા આગળ રમવા માંડ્યા, વગર બોલાય બોલો ઓલું છોકરું દોડતું હોય અંદર રમવા મંડી પડ્યું. આવી રીતે છોકરાને ખેંચાય. હવે પેલો છોકરું રીતસર રમતો રમતો આવીને ભેગું પડી ગયું. હવે એની મમ્મીના ભાવમાં રહીને બોલાવ્યું હોત તો મેળ પડે જ પહેલાં. એ તો છોકરા જ છોકરાને ખેંચી શકે. એમ ભગવાનને, ભગવાનના મોટા પુરુષ આ લોકમાં આપણા જેવા થઈને આવે છે, દેખાય છે, એ આપણને શું કરવા પહેલાં, આપણને ખેંચી જવા માટે, આપણને એમની જોડે લઈ જવા માટે. ક્યાં? એ જ્યાંથી આવ્યા છે ત્યાં, એમની મૂર્તિના સુખમાં લઈ જવા માટે, એ આ બ્રહ્માંડમાં પધારે છે. અને એવા જ હેતુથી સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા છે. મહારાજ અનંતને સુખિયા કરવા માટે પધાર્યા છે. અને પછી તો મહારાજને મુક્તનું આવું જ છે, જેવું મહારાજનું છે એવું જ મુક્તનું છે. મહારાજને મહારાજના મુક્તો મનુષ્ય જેવા થતા નથી, મનુષ્યોને મનુષ્ય જેવા દેખાય છે, પરંતુ મનુષ્ય જેવા થતા નથી. મહારાજને આજે પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે દયાળુ, હે સ્વામિનારાયણ ભગવાન, બસ આજે અવરભાવમાં પધાર્યા છો, આપ અનંત જીવોને સુખિયા કરવા માટે પધાર્યા છો, અમને આપના જેવા કરીને આપની મૂર્તિના સુખમાં લઈ જવા માટે પધાર્યા છો. હે મહારાજ, આ માયારૂપી બખોલમાં અનંત જીવો પેસી ગયેલા છે, એમને તમે સજાતી થઈને તમે તમારી જોડે બહાર ખેંચી લેવા માટે અને તમારી બોડીમાં લઈ જવા માટે, એટલે તમારી મૂર્તિરૂપી ઘરમાં લઈ જવા માટે પધાર્યા છો. બસ હે મહારાજ, આજના દિને અમારા સર્વે સંતો હરિભક્તોના વાંક ગુનાને માફ કરીને, આજ સુધીની અમારી ભૂલોને, અપરાધોને માફ કરીને, હે મહારાજ, આ સૌને ટાણું આવે સંભાળી લેજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.